નમસ્કાર મિત્રો, હું છું દીપાલી. ભારતીય રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી માટે ટ્રેન એ સૌથી વિશ્વાસપાત્ર અને સસ્તું માધ્યમ ગણાય છે. જો કે કન્ફર્મ ટિકિટ મેળવવી હંમેશા એક પડકાર પણ રહ્યું છે, અને આ સમસ્યાને ઉકેલવા અને સીટોના યોગ્ય સંચાલન માટે રેલવે મંત્રાલય ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો હતો, જેની અસર અત્યારે તમામ મુસાફરો પર જોવા મળી રહી છે. પહેલા આપણે 4 મહિના એટલે કે 120 દિવસ અગાઉ ટ્રેન ટિકિટ બુક કરી શકતા હતા, પરંતુ હવે દિવસો ગયા. નવા નિયમો પ્રમાણે હવે તમે તમારી મુસાફરીના માત્ર 60 દિવસ એટલે કે અંદાજે 2 મહિના પહેલા જ એડવાન્સ બુકિંગ કરી શકશો. જી હા, તમે સાચું સાંભળ્યું. ARP એટલે કે એડવાન્સ રિઝર્વેશન પીરિયડ હવે અડધો કરી દેવામાં આવ્યો છે. રેલવે આવું કેમ કર્યું તેની વાત કરીએ તો ઘણા લોકો 4 મહિના પહેલા ટિકિટ બુક તો કરી લેતા, પરંતુ પછી છેલ્લી ઘડીએ કેન્સલ કરી લેતા હતા. આનાથી સીટોનો બગાડ થતો હતો અને જેમને ખરેખર જરૂર હોય તેમને ટિકિટ નહોતી મળતી. તો હવે યાદ રાખજો, જો તમારે વેકેશન કે પછી તહેવારમાં ફરવા જવું હોય તો બરાબર 60 દિવસ પહેલા એલાર્મ સેટ કરી દેજો, જેથી કન્ફર્મ સીટ મળવાની શક્યતા વધી જાય. આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, જેથી તેઓ છેલ્લી ઘડીએ પરેશાન ન થાય. અને આવી જ મહત્વની ઇન્ફોર્મેશન માટે જોતા રહો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ.